હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે એસે જોઈએ છીએ. એ એસે 2024 યુપીએસસીની એક્ઝામમાં પૂછાયેલો છે. એસેનો ટોપિક છે ફોરેસ્ટ પ્રીસેડ સિવિલાઇઝેશન્સ એન્ડ ડેઝર્ટ્સ ફોલો ધેમ. આ એસે સૌથી પહેલાં આપણે સમજીએ શું કહેવા માંગે છે. તો કે ફોરેસ્ટ પ્રીસેડ સિવિલાઇઝેશન્સ એટલે કે સિવિલાઇઝેશન્સ આવી એના પહેલાં ફોરેસ્ટ આવ્યા એન્ડ ડેઝર્ટ્સ ફોલો ધેમ. સિવિલાઇઝેશન પછી ડેઝર્ટ્સ આવ્યા. હવે ફોરેસ્ટ એટલે શું? તો આપણે ગુજરાતીમાં જાણીએ છીએ ફોરેસ્ટ એટલે જંગલ, સિવિલાઇઝેશન એટલે સભ્યતા અને ડેઝર્ટ્સ એટલે રણ. સૌથી પહેલાં શું આવ્યા કે જંગલ આવ્યા, જંગલ પછી સભ્યતા આવી અને સભ્યતા પછી રણ આવ્યા. હવે આ આપણને શું સમજાવવા માંગે છે? તો કે અહીંયા ફોરેસ્ટનું ઇમ્પોર્ટન્સ છે, પણ ફોરેસ્ટ પર સિવિલાઇઝેશન્સ આવી એટલે સિવિલાઇઝેશન્સે એ ફોરેસ્ટનો બેફામ યુઝ કર્યો પોતાના ગ્રીડ માટે કરીને, એટલે એ સિવિલાઇઝેશન પણ સમાપ્ત થઈ ગઈ અને લાસ્ટમાં એ પ્રદેશ છે એ રણ પ્રદેશ બની ગયો. શા માટે આ એસેનું ટોપિક ઇમ્પોર્ટન્સ છે એસેનું? તો અહીંયા ફોરેસ્ટનું સૌથી વધારે ઇમ્પોર્ટન્સ રહેલું છે માનવતાની લાઈફની અંદર સિવિલાઇઝેશન્સ માટે, એટલે આ એસે ક્યાંક ને ક્યાંક પૂછવાની કોશિશ કરી છે. સૌથી પહેલાં આપણે ફોરેસ્ટ એટલે જંગલોનું ઇમ્પોર્ટન્સ પહેલાં સમજીએ. તો જંગલ શા માટે ઇમ્પોર્ટન્ટ હોય છે? તો કોઈ પણ માણસના સર્વાઈવલ માટે જંગલો ઇમ્પોર્ટન્ટ છે. ત્યાં એનિમલ રહેતા હોય છે, એમને ફૂડ મળે, માનવતા સભ્યતાઓ જે જન્મી, અત્યારે પણ જે ટ્રાઇબલ્સ લોકો છે, આદિવાસી લોકો છે, એ મોટાભાગે જંગલોની અંદર રહે છે. તો એમની જે ફૂડ પ્રોડક્ટ છે એ બધી જંગલોમાંથી આવતી હોય છે. લાકડું આપણને જંગલમાંથી મળે છે. સેટલમેન્ટ માટે રહેવું હોય તો એ જંગલમાંથી થાય છે. આપણી ઇકોસિસ્ટમને સર્વિસ પ્રોવાઈડ કરે છે. ક્લાઇમેટ ચેન્જ એટલે આબોહવા પરિવર્તન થાય છે, એની અંદર આ ફોરેસ્ટ એટલે જંગલો બહુ ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવે છે. જે ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યો છે એના માટે આપણને ખબર છે સૌથી વધારે કે કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણની અંદર વધે છે, તો એના લીધે તાપમાનમાં વધારો થાય છે. તો આ ફોરેસ્ટેડ જંગલોની અંદર જે વૃક્ષો હોય એ શું કરે? તો વાતાવરણમાં રહેલા કાર્બન ડાયોક્સાઇડને શોષે છે અને પોતાનો ખોરાક બનાવે છે. તો એ રીતે કાર્બનને વાતાવરણમાંથી ઓછો કરે છે અને ટેમ્પરેચરને નોર્મલ કરવાનું કામ કરે છે. તો એટલા માટે ફોરેસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પણ આ ફોરેસ્ટની અંદર સિવિલાઇઝેશન્સ આવી ગઈ. સિવિલાઇઝેશન્સ એટલે સભ્યતા. આપણને ખબર છે ઇન્ડિયાની અંદર સૌથી પહેલાં આપણી પ્રાચીન સભ્યતા 2500 એટલે 2500 BCની અંદર ઈસા પૂર્વ એ વખતે સિવિલાઇઝેશન ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન થઈ ગઈ, જેને આપણે ગુજરાતી ભાષાની અંદર સિંધુ ખીણની સભ્યતા કહીએ છીએ. કઈ સભ્યતા કહીએ છીએ? IVC, ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન એટલે સિંધુ ખીણની સભ્યતા. તો આ સભ્યતાની અંદર શું હોય છે? તો કે સભ્યતામાં એટલે લોકો આવે છે, ત્યાં પોતે રહેવા લાગે છે એ જગ્યા પર, એમને ટેકનોલોજી વધારે બનાવે છે, વસાહતો બનાવે છે અને પોતાના માટે ઉપયોગ કરતા જાય છે. અને જ્યારે શરૂઆતમાં પોતાની ખાલી નીડ પૂરતું થાય છે ઉપયોગ, ત્યારે બરાબર છે, જે પણ ગ્રીડમાં કન્વર્ટ થઈ જાય, લાલચની અંદર કન્વર્ટ થઈ જાય, ત્યારે એ સિવિલાઇઝેશન હોય, સિવિલાઇઝેશન નથી રહેતી, ફોરેસ્ટ નથી રહેતા અને ત્યાં ધીમે ધીમે એ ડેઝર્ટ્સ બનવા લાગે છે. તો આનો સૌથી પહેલાં એટલે સિવિલાઇઝેશન્સ પર ફોકસ કર્યો કે સિવિલાઇઝેશને કઈ રીતે ફોરેસ્ટને ડેઝર્ટ્સમાં કન્વર્ટ કરી નાખી. તો આપણે આ એસેને સૌથી પહેલાં આપણે એ રીતે એક કોઈ એક્ઝામ્પલથી, કોડથી, એનેક્ડોટથી આપણે એ રીતે સમજી શકીએ છીએ, બરાબર છે. અને આપણે આ જે સ્ટેટમેન્ટ છે એ સ્ટેટમેન્ટને આપણે ફૂલફિલ કરવાનું છે એસેની અંદર. એસેને લખવા માટેના અલગ અલગ એપ્રોચીસ હોઈ શકે. એ એપ્રોચીસ કયા હોઈ શકે છે, એમાંથી કોઈ બેસ્ટ એપ્રોચ આપણને લાગે છે તો એ આપણે એપ્રોચથી આ એસેને આપણે કમ્પ્લીટ કરી શકીએ. એસેના 3 પાર્ટ છે. સૌથી પહેલો પાર્ટ છે ઇન્ટ્રોડક્શન, પછી બોડી પાર્ટ અને કન્ક્લુઝન. આ ત્રણેય પાર્ટને આપણે ફૂલફિલ કરવાનું અને એને ન્યાય આપવાનો, બરાબર છે. સૌથી પહેલાં આપણે ફોરેસ્ટ પ્રીસેડ સિવિલાઇઝેશન ડેઝર્ટ્સ ફોલો ધેમ, આનું બેસ્ટ એક્ઝામ્પલ આપણું જોવું હોય અથવા એ ઇન્ટ્રોડક્શનની અંદર આપણે એને મૂકી શકીએ છીએ. આ ઇન્ટ્રોડક્શન આપણે શાનું આપી શકીએ છીએ? તો કે મેસોપોટેમિયા સિવિલાઇઝેશન. કઈ સિવિલાઇઝેશન છે? મેસોપોટેમિયા. મેસોપોટેમિયન સિવિલાઇઝેશન. આ મેસોપોટેમિયન સિવિલાઇઝેશન કેમ કહે છે? તો કે મેસોપોટેમિયા શહેર છે, ત્યાં સિવિલાઇઝેશન વસ્યું હતું. આ મેસોપોટેમિયાની આજુબાજુ, એ રિજનની આજુબાજુ, શહેર નહીં સોરી, એ રિજનની આજુબાજુ, એટલે સિવિલાઇઝેશનને મેસોપોટેમિયાની સિવિલાઇઝેશન. તો આ જ્યારે સિવિલાઇઝેશન શરૂઆતમાં બની તો ત્યાં કેવું હતું કે એકદમ લસ ગ્રીન જબરદસ્ત ફોરેસ્ટ જંગલ હતું. આ મેસોપોટેમિયન સિવિલાઇઝેશન છે ને, એ આજનો આપણો જે ઈરાક કહેવાય છે ને, ઈરાક પ્રદેશ, એ ઈરાક જે કન્ટ્રી છે
એ ઈરાક કન્ટ્રી છે એ પાર્ટ પર એ મેસોપોટેમિયાની સિવિલાઇઝેશન હતી. અને 2 રિવરની વચ્ચે એક ટિગ્રીસ રિવર હતી અને યુફ્રેટસ. અત્યારે પણ આપણને જે વર્લ્ડ મેપ જેમને ખબર હોય એ વર્લ્ડ મેપની અંદર આવે છે કે યુફ્રેટસ અને ટિગ્રીસ રિવરની વચ્ચે આ ઈરાકનો પ્રદેશ છે, આ મેસોપોટેમિયા સિવિલાઇઝેશન હતી. તો આ મેસોપોટેમિયા સિવિલાઇઝેશન પર બહુ બધા જંગલો હતા, ત્યાં એગ્રીકલ્ચર પ્રેક્ટિસ સારી થતી હતી, બહુ બધું ફૂલફિલ હતું, એટલે ત્યાં આ મેસોપોટેમિયા સિવિલાઇઝેશન બની. પણ શરૂઆતની અંદર એમની સિમ્બાયોટિક રિલેશનશિપ હતી. એટલે કેવી રિલેશનશિપ? એ પોતાની જરૂરિયાત પૂરતું કન્વર્ટ કરવા ખાતા હતા, એ લોકો ફોરેસ્ટનો યુઝ કરતા હતા. પણ પછી એ ગ્રીડમાં વધી ગઈ અને પોતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે, ઇન્ડસ્ટ્રી બનાવવા માટે, અર્બનાઇઝેશન, ત્યાં સોસાયટી બનાવવા માટે, ત્યાં નવી નવી સિટી બનાવવા માટે એમણે અંધાધૂન એનો અનસસ્ટેનેબલ એગ્રીકલ્ચર પ્રેક્ટિસનો યુઝ કરવા લાગ્યા એ લોકો, જે ભવિષ્ય માટે સસ્ટેન ના કરી શકે એ રીતે. બરાબર છે? એટલે કે જેટલું એમાંથી ઉપજ મળતી હતી એના કરતાં એનું નેસ્ત નાબૂદ વધારે થવા લાગ્યું. એટલે બેલેન્સ છે નેગેટિવ સાઈડ જવા લાગ્યું. બરાબર છે આ લોકોનું. અને એના લીધે ત્યાં ધીમે ધીમે શું આવ્યા? ડેઝર્ટ્સ આવ્યા. અત્યારે એ પ્રદેશ પર છે એકદમ રણ પ્રદેશ થઈ ગયો છે. બરાબર છે? એટલે આ સ્ટેટમેન્ટનું આ બેસ્ટ એક્ઝામ્પલ આ રીતે આપણે આપી શકીએ છીએ. બરાબર છે? બીજા પણ ઘણા બધા એક્ઝામ્પલ છે, એ આપણે જોઈએ કે સૌથી પહેલાં ફોરેસ્ટ આવ્યા, પછી સિવિલાઇઝેશન આવી, પછી ડેઝર્ટ્સ આવ્યા. એ કઈ રીતે આવ્યા એ આપણે આગળ જોઈએ. બરાબર છે? હંમેશા મેં તમને આગળ કહેલું છે કે તમારે જે પણ સ્ટેટમેન્ટ આપે છે, જે ટોપિક જે એસેનો હોય છે એને ન્યાય આપો, વચ્ચે વારંવાર એને લખતા રહો, તો એ એસેની અંદર આપણે લખતા પણ રહેવાનું. બરાબર છે? એટલે આપણને ખ્યાલ રહે કે આપણો ટોપિક શું છે અને આપણે ક્યાંય ભટકી પણ ના જઈએ, અને જે વાંચનાર છે અને જે આપણને માર્ક્સ આપશે એમને પણ સારું લાગે. મેસોપોટેમિયાનું આપણે લખી દીધું. બરાબર છે? ફોરેસ્ટનું ઇમ્પોર્ટન્સ આપણે જાણી. હવે મોટા ભાગે આ જે આપણે થયું છે એવું કેમ થયું છે એ હું એક થોડું વચ્ચે તમને કહી દઉં છું કે ફોરેસ્ટ પછી સિવિલાઇઝેશન આવી, ફોરેસ્ટ આવ્યા, પછી એના પછી સિવિલાઇઝેશન્સ આવી, અને સિવિલાઇઝેશન પછી ડેઝર્ટ્સ. તો એવું આ સિવિલાઇઝેશનની અંદર શું હશે? સભ્યતા. સભ્યતામાં પોપ્યુલેશન હશે, લોકો હશે. એમણે એવું તો શું કર્યું કે આ ડેઝર્ટની અંદર કન્વર્ટ થઈ ગયા. તો શરૂઆતની અંદર કોઈ માણસ જાતિ આવે ને તો એ પોતાની જરૂરિયાત પ્રમાણે એ ઉપયોગ કરતી હોય. એટલે શરૂઆતની અંદર છે ને એ બંનેના રિલેશન ફોરેસ્ટ અને હ્યુમન એમના કેવા હતા? તો સિમ્બાયોટિક રિલેશનશિપ હતી. હવે જે એન્વાયરમેન્ટમાં તમે જોયું હોય, સિમ્બાયોટિક રિલેશનશિપમાં શું છે કે આમને પણ ફાયદો થાય અને આમને પણ ફાયદો થાય, એકબીજાથી કોઈ નુકસાન ના હોય, એકબીજાથી નુકસાન ના હોય. બરાબર છે? તો એવું શરૂઆતમાં પણ એટલે જરૂરિયાત હતી એટલું પૂરતું. પણ હવે ધીમે ધીમે શું છે? મટીરિયલિઝમ પીછે પાછળ ભાગવા લાગ્યા. ગઈકાલે આપણે એસે જો હેપીનેસનો કોન્સેપ્ટ અત્યારે લોકોએ ઉલટા લઈ લીધો છે, મટીરિયલ સક્સેસને. તો આ મટીરિયલિઝમ જે રીતે આવ્યું અને એની અંદર માણસોએ શું ઇન્ડસ્ટ્રી બનાવવા લાગ્યા, અર્બનાઇઝેશન થવા લાગ્યું. બરાબર છે? નવી નવી સિટી બનવા લાગી અને એના માટે રિસોર્સિસનો બેફામ ઉપયોગ કરવા લાગ્યા. અને માણસની નીડ ક્યારે એ ગ્રીડમાં કન્વર્ટ થઈ ગઈ. બરાબર છે? જરૂરિયાત ક્યારે લાલચમાં કન્વર્ટ થઈ ગઈ, અને એના લીધે આ સિમ્બાયોટિક રિલેશનશિપની જગ્યાએ કેવી રિલેશનશિપ થઈ ગઈ? પેરાસાઇટિઝમ વાળી. એટલે પરોપજીવી વાળી. બરાબર છે? આને તો ફાયદો થતો હતો પણ હવે આને નુકસાન થવા લાગ્યું. આ જે રિકવર કરી શકે ફોરેસ્ટ એટલું રિકવર હવે કરી શકે એમ હતા નહીં. એના લીધે ધીમે ધીમે ડિફોરેસ્ટેશન થવા લાગ્યું, જંગલો કપાતા ગયા, સોઇલ ઇરોઝન થવા લાગ્યું, અને બાયોડાયવર્સિટી ઘટવા લાગી, ક્લાઇમેટ ચેન્જ થવા લાગ્યું. એટલા ધીમે ધીમે એ જગ્યા પર હવે ડેઝર્ટ્સ આવવા લાગ્યા, રણ આવવા લાગ્યા, અને એ જંગલો બેફામ પેલા વિરાન થઈ ગયા. આનું એક્ઝામ્પલ આપણે જે કચ્છનો પ્રદેશ છે એ અત્યારે એ પણ પહેલાં બહુ ફળદ્રુપ હતો, પણ અત્યારે એ ડેઝર્ટની અંદર કન્વર્ટ થઈ રહ્યો છે. આજે મધ્યપ્રદેશ અને યુપીનો વચ્ચેનો બુંદેલખંડનો રીજન છે એનું એક્ઝામ્પલ લખી શકીએ. એ બુંદેલખંડનો રીજન પણ પહેલાં બહુ એગ્રીકલ્ચર પ્રોસ્પરસ હતો. ત્યાં બહુ જ પાણી બીજું બધું ભરાવદાર હતું, એકદમ બધી રીતે ત્યાં સુખ શાંતિ ખુશાલી હતી. પણ અત્યારે એ રીજનની અંદર એકદમ ડેઝર્ટ થવું થઈ ગયું, એકદમ પાણી બહુ ઓછું થઈ ગયું છે, અને ત્યાં વરસાદ પડતો નથી, નદીઓ સુકાવા લાગી છે, અને એક રીજન અત્યારે સૌથી વધારે ગરીબ છે. એ રીતે જ મહારાષ્ટ્રની અંદર જે વિદર્ભવાળો રીજન છે એની પણ ક્યાંક ને ક્યાંક હાલત એવી જ છે. બરાબર છે? એટલે એ રીતે આપણે સમજી શકીએ છીએ. બીજા એક્ઝામ્પલ હવે આપણે લઈએ IVC એટલે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન. એ તો આપણને ખબર જ છે. ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન ક્યાં વસી હતી?
તો ઇન્ડસ રિવરની આજુબાજુ, બરાબર છે. ક્યાં? ઇન્ડસ રિવરની આજુબાજુ. કેમ ત્યાં? તો ત્યાં નેચરલ રિસોર્સિસ હતા, રિવર હતી, પાણી હતું, ત્યાં જંગલો હતા, ભરાવદાર હતા, એટલે લોકોને જે ખાવા પીવા, રહેવા માટે અને પ્રાઇમરી એક્ટિવિટીઝ માટે જે પણ જરૂરિયાત હોય એ બધું આ ઇન્ડસ રિવર અને ત્યાંના રિસોર્સિસ પ્રોવાઈડ કરતા હતા. પણ એનો અનસસ્ટેનેબલ યુઝ થવા લાગ્યો, એના લીધે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન શું થયું? એનું ડિક્લાઇન થયું. અને આજે ત્યાં શું જોવા મળે છે? આપણને થાર ડેઝર્ટ જોવા મળે છે, જે રાજસ્થાનનું થાર જે ડેઝર્ટ છે, બરાબર છે, રાજસ્થાનમાં અને ક્યાંક ને ક્યાંક પાકિસ્તાનના પણ કેટલાક ભાગની અંદર, ગુજરાતના ઉત્તર ભાગની અંદર, તો એ બધાની અંદર આ થારનું રણ આવેલું છે. તો એ સ્ટેટમેન્ટ આપણે પુરવાર થઈ રહ્યું છે કે ફોરેસ્ટ પ્રિસીડ સિવિલાઇઝેશન, ફોરેસ્ટ પહેલાં આવે છે, પછી સિવિલાઇઝેશન આવે, સિવિલાઇઝેશન એના પછી આવે છે, અને એના પછી શું આવે છે? આ રીતે ડેઝર્ટ્સ. તો આ સ્ટેટમેન્ટથી પણ આપણને ખબર પડે છે. હજુ આપણે લખી શકીએ છીએ બીજું એક્ઝામ્પલ. શાનું લખી શકીએ છીએ? તો અત્યારે જે એમેઝોન રેન ફોરેસ્ટ, આ એમેઝોન રેન ફોરેસ્ટ લેટિન અમેરિકાની અંદર આવેલો છે, બ્રાઝિલ, કોલંબિયા એવા બધો પ્રદેશ છે, ત્યાં એમેઝોન રેન ફોરેસ્ટ છે. આ એમેઝોન રેન ફોરેસ્ટ છે એને લંગ્સ ઓફ અર્થ કહેવાય છે. લંગ્સ ઓફ અર્થ, પૃથ્વીના ફેફસા. કેમ એવું કહેવાય છે? તો કે વાતાવરણમાં કેટલો બધો કાર્બન આપણે જે છોડીએ છીએ એ મોટા ભાગનું કાર્બન, એટલે લગભગ 40% કાર્બનને છે ને એ પોતે આ એટલું બધું ત્યાં જંગલો છે કે એ લઈ લે છે, બરાબર છે. પણ એ એટલું બધું હવે ત્યારે ડિફોરેસ્ટેશન થવા લાગ્યું છે કે 1970થી માંડી અને 2016 સુધી આટલા લગભગ 46 યરની અંદર ત્યાંથી 20% જેટલું જંગલો કપાઈ ગયા છે. તો એ હવે શાની અંદર ધીમે ધીમે ડેઝર્ટની અંદર એ ફોર્મ થવાનું છે ત્યાં, બરાબર છે. તો આ એક સાચું થઈ રહ્યું છે. હવે આ આપણે ફોરેસ્ટની ડાયરેક્ટ વાત કરી, પણ ઇનડાયરેક્ટલી રીતે પણ ફોરેસ્ટ એટલે આપણે ખાલી ફોરેસ્ટ જ નહીં સમજવા, પણ નેચરલ રિસોર્સિસ એને સમજી શકાય, કુદરતી જે સંસાધનો છે એ સમજી શકાય, બરાબર છે. તો આપણે આની અંદર આપણે બીજું એક્ઝામ્પલ લઈ શકીએ. શાનું? તો ગ્રીન રિવોલ્યુશનનું. ગ્રીન રિવોલ્યુશન એટલે આપણે ગુજરાતીમાં એને હરિત ક્રાંતિ કહીએ છીએ. 1960ની અંદર, એટલે 1960ના દાયકાની અંદર, લગભગ 1966ની અંદર આ ગ્રીન રિવોલ્યુશન થયું. આપણને ખબર છે કે ભારતની અંદર એ વખતે જ્યારે નવું આઝાદ થયું એટલે આપણે ખોરાકની બહુ કમી હતી, એના માટે કરીને આપણે અમેરિકાથી PL480 ઘઉં પણ મંગાવ્યા હતા, પણ એ બહુ ખરાબ હતા. અને પછી આપણી સરકારે ડિસાઇડ કર્યું અને આપણે હરિત ક્રાંતિ લાવી. આ હરિત ક્રાંતિ સૌથી પહેલાં કયા ભાગની અંદર આવી? તો યુપીના વેસ્ટર્ન પાર્ટની અંદર, પંજાબમાં અને હરિયાણા, આ 3 પ્રદેશોની અંદર આવી, બરાબર છે. અને આ 3 રિજનની અંદર એ એટલા ટોપ પ્રોડ્યુસર થઈ ગયા અને અત્યારે એને ગ્રીન બોલ ઓફ ઇન્ડિયા કહેવાય છે, બરાબર છે. એને શું કહેવાય છે? તો કે ફૂડ બોલ ઓફ ઇન્ડિયા, સોરી, બરાબર છે, ફૂડ બોલ. એટલું બધું ત્યાં પ્રોડ્યુસ થાય છે. પણ અહીંયા હવે શું થયું? આ રિજનની અંદર આપણે અનસસ્ટેનેબલ એગ્રીકલ્ચર પ્રેક્ટિસ કરી, એટલે કે એટલું બધું એગ્રીકલ્ચર ત્યાંથી લીધી, પાણી જમીનમાં જેટલું હતું ટ્યુબવેલ દ્વારા બહાર નીકાળી દીધું, એટલે ત્યાં કન્ટામિનેશન થવા લાગ્યું. જે પાણી અંદર છે એ કન્ટામિનેશન થવા લાગ્યું. અને અત્યારે કહેવાય છે કે ભારતની અંદર સૌથી વધારે કેન્સરના કેસીસ જો થતા હોય ને તો એ આ પંજાબ અને હરિયાણાવાળા આ રિજનની અંદર થાય છે. અને એના માટે એક સ્પેશિયલ ટ્રેન પણ ચલાવવામાં આવે છે, સિમ્બોલિક તરીકે ટ્રેન પણ. એની અંદર એ ટ્રેનની અંદર કેન્સર ટ્રેન કહે છે, અને કેન્સરના પેશન્ટ ત્યાં ટ્રીટમેન્ટ માટે પંજાબથી અલગ અલગ રિજનમાં જાય છે, દિલ્હી આજુબાજુ. તો આ પણ શરૂઆતની અંદર ત્યાં કેવું હતું કે એકદમ એ ફોરેસ્ટવાળો એક નેચરલ રિસોર્સિસથી ભરાવદાર રિજન હતો, એ આજે કન્વર્ટ થઈ રહ્યો છે શાની અંદર? ડેઝર્ટની અંદર, બરાબર છે. હજુ બીજા એક્ઝામ્પલ છે, કેટલાક હું સમજાવું છું આપ. એટલે માણસની જે નીડ હતી ત્યાં સુધી બરાબર છે, પણ માણસની જ્યારે એની ગ્રીડમાં એ કન્વર્ટ થવા લાગી, બરાબર છે, અને અનસસ્ટેનેબલ પ્રેક્ટિસ થવા લાગી, એટલે આ બધા પ્રોબ્લેમ વધવા લાગ્યા. આપણે યાદ રાખવાનું, વી આર નોટ બોરોઈંગ, વી ડુ નોટ ઇનહેરિટ ધ અર્થ ફ્રોમ અવર એન્સેસ્ટર, વી બોરો ઇટ ફ્રોમ અવર ચિલ્ડ્રન. આપણને જે મળ્યું છે એ સંસાધન જે મળ્યા છે કુદરતી, એ આપણા એન્સેસ્ટર પાસેથી નથી મળ્યા, આપણા પૂર્વજો પાસેથી નથી મળ્યા, એ આપણે આપણા ભવિષ્યના, આપણા ચિલ્ડ્રન, આપણા બાળકો પાસેથી આપણે શું બોરો કરી રહ્યા છીએ. એનો મતલબ શું કહેવા માગે છે કે જે આ રિસોર્સિસ છે ને બધા, એ અત્યારે આપણે જે ઉપયોગ કરી રહ્યા છીએ એ બધા આપણા બાળકોનું આપણે લઈ રહ્યા છીએ. આપણે વધારે યુઝ કરીશું તો એમના માટે કશું જ નહીં રહેવાનું, એટલે સસ્ટેનેબલ પ્રેક્ટિસ આપણે કરવાની છે. તો જે પેલા ફોરેસ્ટ છે ને એ સિવિલાઇઝેશનમાં તો ઠીક છે, પણ એમાંથી ડેઝર્ટમાં કન્વર્ટ નહીં થાય,
બરાબર છે, વાત સમજાય છે આપને? હવે એના પછી ચર્નોબિલ એક આપણે એક્ઝામ્પલ આપું છું. ચર્નોબિલ, આ ચર્નોબિલ ક્યાં જગ્યા આવેલી છે? ચર્નોબિલ યુક્રેનની અંદર જગ્યા આવેલી છે. જ્યારે 1987ની અંદર આ ચર્નોબિલ છે ને એ જગ્યા આ ચર્નોબિલ ન્યુક્લિયર સાઇટ હતી. ચર્નોબિલ ન્યુક્લિયર સાઇટ હતી અને આ ચર્નોબિલમાં 1987માં ન્યુક્લિયર ડિઝાસ્ટર થયો હતો અને ત્યાં મિલિયન્સ ઓફ લોકો મરી ગયા હતા સોવિયત યુનિયનના ટાઈમમાં. બરાબર છે, સોવિયત યુનિયનમાં ત્યારે આ યુરોપ, આ રશિયા અને યુક્રેનને બધા જ ભેગા હતા. તો આ ચર્નોબિલ ન્યુક્લિયર સાઇટ પર એ એટેક થયો, ડિઝાસ્ટર થયો, ત્યારે મિલિયન્સ ઓફ લોકો ત્યાં મરી ગયા, ઘણા બધા એ વિકલાંગ થયા વગેરે વગેરે. ઠીક છે, 1987ની અંદર. તો આ જે ચર્નોબિલમાં જે સરાઉન્ડિંગનો આખો રીજન છે ને એ વેજીટેશનથી ભરપૂર હતો. ત્યાં જંગલો બહુ જબરદસ્ત હતા, ત્યાં એગ્રીકલ્ચર પ્રેક્ટિસ બહુ સારી થતી હતી, બધું થતું હતું. પણ હવે એક્સપર્ટનું એવું કહેવું છે કે જે ડિઝાસ્ટર થયો ને એ માનવ નિર્મિત એન્થ્રોપોજેનિક ડિઝાસ્ટર હતો ને એના લીધે હજુ આવનારા 20,000 વર્ષ લાગશે. 20,000 વર્ષ આને રિકવર થતા લાગશે. આ જગ્યા છે ને જે એગ્રીકલ્ચરની પ્રોસ્પરસ હતી, વેજીટેશન ત્યાં જંગલો બીજા બહુ ભરપૂર માત્રાની અંદર હતા, આ અને ફરીથી પુનર્જીવિત થતા 20,000 વર્ષ લાગશે. એટલે તમે વિચાર કરો કે આ ફોરેસ્ટ હતી, ત્યાં સિવિલાઇઝેશન આવીને સિવિલાઇઝેશને કેવી આ કુદરતના ઉપર ફાયરિંગ કરી કે જેના લીધે એ ડિઝાસ્ટર ડેઝર્ટની અંદર કન્વર્ટ થવા લાગ્યો. બરાબર છે. પછી હમણાંના પણ એક્ઝામ્પલ છે કેટલાક કે આપણે દિલ્હીવાળો રીજન છે, દિલ્હી રીજ કહેવાય છે. બરાબર છે, જે અરાવલીનો લાસ્ટ પ્રદેશ છે દિલ્હી રીજ, એ દિલ્હી રીજ પણ છે, એની અંદર પણ આ જ પરિસ્થિતિ થઈ રહી છે. બરાબર છે. પહેલાં અહીંયા કેવું હતું, કાર્બન સિંક થતું હતું, એટલા બધા જંગલો હતા દિલ્હી રીજની અંદર કે કાર્બન વાતાવરણમાંથી શોષાતો વધારે, જેટલું એ ઉત્સર્જન કરે એના કરતાં એની અંદર શોષણ વધારે થતું હતું, એ વધારે લેતા હતા અને આપણા માટે એટલે ફાયદો થતો હતો. પણ અત્યારે એટલી બધી કટાઈ થઈ ગઈ છે કે અત્યારે કાર્બન સિંકની જગ્યાએ કાર્બન એમિશન વધી ગયું છે. બરાબર છે. એ રીતે બીજું ઓકોઝુલ, આ એક સ્પેલિંગ થોડું ટફ છે, ઓઝોકુલ, આ ગ્લેશિયર છે. આ એ ગ્લેશિયર ક્યાં આવેલું છે? તો આઇસલેન્ડ કન્ટ્રી છે એની અંદર આ ગ્લેશિયર આવેલું છે. આઇસલેન્ડ નામ છે, આઈસ પણ એ ગ્રીન છે. આ આઇસલેન્ડની અંદર ઓઝોકુલ ગ્લેશિયર છે. એ ગ્લેશિયર હવે ત્યાં કેવું હતું, પહેલાં બરફ હતો, બરફ આચ્છાદિત, એ આખો ગ્લેશિયર એટલે બરફ આચ્છાદિત પ્રદેશ. તો આ ઓઝોકુલ છે એ બરફ આચ્છાદિત હતો, પણ માણસના એન્થ્રોપોજેનિક ફેક્ટરના લીધે તાપમાન એટલું બધું વધી ગયું, વાતાવરણની અંદર કાર્બન ડાયોક્સાઇડ બીજું વધી ગયું, આબોહવા પરિવર્તન, ક્લાઇમેટ ચેન્જ થયું અને એના લીધે એ આ જે ગ્લેશિયર છે એ ડેડ થઈ ગયો છે, એ ડેડ ઘોષિત કર્યો છે. પૃથ્વીનો સૌથી પહેલો ગ્લેશિયર ડેડ થવાનારો, એટલે હવે એ ગ્લેશિયર ત્યાં રહ્યું જ નથી. બરાબર છે. એ રીતે અરાલ સીનું પણ એક્ઝામ્પલ છે, એ અત્યારે ડેઝર્ટની અંદર કન્વર્ટ થઈ ગયો છે, એવું થઈ ગયું છે. બરાબર છે. એટલે એટલું બધું અંધાધૂન માણસના એ પરાક્રમના લીધે, ગ્રીડના લીધે જે ડેઝર્ટની અંદર બધું કન્વર્ટ થવા લાગ્યું છે. બરાબર છે. એક રિપોર્ટ પ્રમાણે યુએનસીસીડીનું રિપોર્ટ છે, યુએનસીસીડી એટલે યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન ઓન ટુ કોમ્બેટ ડેઝર્ટિફિકેશન. આ કન્વેન્શન થયેલું છે યુએનનું, ડેઝર્ટિફિકેશન જે આ રીતે ડેઝર્ટ બની રહ્યા છે એને રોકવા માટે કરીને. એમના પ્રમાણે, એમના એક ડેટા પ્રમાણે 100 મિલિયન હેક્ટર્સ પ્રોડક્ટિવ લેન્ડ, પ્રોડક્ટિવ એટલે જ્યાં ખેતીવાડી બીજી વગેરે થઈ શકે એવી 100 મિલિયન હેક્ટર્સ એટલી લેન્ડ દર વર્ષે એ ડેઝર્ટની અંદર કન્વર્ટ થઈ રહી છે. આપણને ખબર છે કે આપણો બીજે ક્યાં જઈએ, ગુજરાત અને રાજસ્થાનની અંદર જે થાર ડેઝર્ટ આવી રહ્યું છે, એ થાર ડેઝર્ટ હવે ધીમે ધીમે આમ જે એગ્રીકલ્ચરવાળી લેન્ડની અંદર આવી રહ્યો છે, એ બાજુથી આ બાજુ. એટલે જ તો ગવર્મેન્ટે ત્યાં ગ્રીન વોલ બનાવવાની વાત કરી છે. એ રીતે આફ્રિકાનો સહારા જે છે ડેઝર્ટ, એની અંદર અત્યારે ગ્રેટ ગ્રીન વોલ બનાવવાની વાત ચાલે છે. કેમ ચાલે છે ત્યાં? કારણ કે ત્યાં પણ એ ડેઝર્ટ આગળ વધી રહ્યા છે. અને એ રીતે જે લાખો મિલિયન હેક્ટર જે જગ્યાઓ છે જ્યાં ફોરેસ્ટ છે એને ડિફોરેસ્ટેશન થઈ રહ્યું છે, જે રીતે એમેઝોન રેમ ફોરેસ્ટનું એક્ઝામ્પલ આપ્યું. તો એટલે જ આ કહેવાય છે, માનવામાં પણ આવે કે 100 મિલિયન હેક્ટર્સ એવી પ્રોડક્ટિવ લેન્ડ છે એ કન્વર્ટ થઈ રહી છે આની અંદર. ગોબી ડેઝર્ટ પણ એ રીતે પહેલાં એકદમ સારામાં સારો પ્રદેશ હતો, એ પણ આજે ડેઝર્ટની અંદર કન્વર્ટ થઈ ગયો. બરાબર છે. એ રીતે હવે આપણે આ સમજવાનું છે કે આવું બધું શા માટે થાય છે, તો માણસની જરૂરિયાતોના લીધે.
માણસની જરૂરિયાતો વધી ગઈ છે, સિવિલાઇઝેશન આવી, સિવિલાઇઝેશન સાથે સાથે એમની નીડ આવી. શા માટે નીડ આવી? એગ્રીકલ્ચરની નીડ આવી, બરાબર છે, એટલે જંગલોની કટાઈ થવા લાગી. પછી લાકડાની જરૂરત પડી બિલ્ડિંગ મટીરિયલ તરીકે, ઇન્ડસ્ટ્રી બનાવવા માટે કરીને જગ્યાની જરૂર પડી, સિટી બનાવવા માટે કરીને એમને અર્બનાઇઝેશન થયું, એટલે એના માટે કરીને જગ્યા શોધવા લાગ્યા આ લોકો. એટલે આ ઘણી બધી ફેક્ટર્સના લીધે આ બધી જે વસ્તુઓ છે એ થઈ છે, બરાબર છે. પણ હવે આપણે સમજવાનું છે કે આપણે આગળ એક્ઝામ્પલ જોયા કે માણસ રિસ્પોન્સિબલ છે, મેન ઇઝ રિસ્પોન્સિબલ ફોર ફોરેસ્ટ ડિગ્રેડેશન અને એનાથી એના પછી જે ડેઝર્ટ્સ આવ્યું એના માટે. તો શું ઓલવેઝ માણસ જ જવાબદાર છે આના માટે? ઓલવેઝ માણસ જાતિના લીધે જ કે ડેઝર્ટ્સ બન્યા છે? તો એના આન્સર યસમાં પણ હોઈ શકે. તો કે યસમાં તો આગળ આપણે જોઈ લીધું, નોમાં પણ હોય ના, નહીં એવું. એનું કારણ કે જ્યારે માણસ આ ધરતી પર આવ્યો ને, જે હ્યુમન ધરતી પર આવ્યા એના પહેલાં ઓલરેડી ઘણા બધા એવા રણ હતા જ. એ સહારાનું ડિઝર્ટ છે, સહારાનો રણ છે, એ ત્યાં હતો જ, બરાબર છે. એટલે એ રીતે આપણે સમજી શકીએ છીએ કે ના, ઓલવેઝ તો હ્યુમન રિસ્પોન્સિબલ નથી, ઓલવેઝ હ્યુમન રિસ્પોન્સિબલ નથી. બીજા એવા કેસની અંદર ક્યાં જોઈ શકીએ આપણે કે જ્યાં હ્યુમન રિસ્પોન્સિબલ નથી? તો કે માણસે સિર્ફ આ માણસે એવું જ નહીં બધું ડિસ્ટ્રક્શન જ કર્યું છે, માણસે કેટલાક સારા કામ પણ કર્યા છે. તો એ સારા કામ કયા અને કોણે કર્યા છે એ પણ આપણે જોઈએ. તો કે સૌથી પહેલાં એક વાંગારી માથાઈ, આ એક્ઝામ્પલ લખજો, આ તમને બહુ બધી જગ્યાએ કામ લાગશે. આ એસેની અંદર તો ખરું જ, પણ બીજા એસેમાં પણ તમે આનું કોટ કરી શકશો, તમને એક્ઝામ્પલ આ કામ લાગશે. જે રીતે વાંગારી માથાઈ એક નામ છે, વાંગારી માથાઈ. આ જે આફ્રિકાનો કેન્યા દેશ છે ને, એ કેન્યા દેશની આ એક લેડી હતી, બરાબર છે. અને એમને એન્વાયરમેન્ટ એક્ટિવિસ્ટ હતા, એન્વાયરમેન્ટ માટે બહુ જ કામ કર્યું. 1977માં 1977માં ત્યાંથી ચાલીને એમણે બહુ જ કામ કર્યું. એમણે ઘણી બધી લેડીઝ ત્યાંની હતી, વુમેન હતી ત્યાં એ કેન્યાની, એમણે બધાને પ્રેરિત કરી. શા માટે? તો ટ્રી વાવવા માટે, પ્લાન્ટ વાવવા માટે. અને ત્યાં બહુ મોટો હરોભરો પ્રદેશ બન્યો, બરાબર છે. અને એની એક મુવમેન્ટ સાથે એસોસિએટ હતા. એ મુવમેન્ટનું નામ છે ગ્રીન બેલ્ટ મુવમેન્ટ. આ ગ્રીન બેલ્ટ મુવમેન્ટ છે એ 1977માં થઈ હતી. આમની સાથે એ વાંગારી માથાઈ જોડાયેલા હતા ને એમની અંદર એમને લાખો મહિલાઓને એમને પ્રેરિત કરી જંગલો વાવવા માટે કરી અને ગ્રીન બેલ્ટ બનાવવા માટે. ગ્રીન બેલ્ટ એટલે ગ્રીન શું હોય તો ફોરેસ્ટ હોય, બરાબર છે. એટલે ત્યાં જંગલો વાવવા માટે કરીને. તો આ એક પોઝિટિવ એક્ઝામ્પલ છે કે માણસ ઓલવેઝ રિસ્પોન્સિબલ નથી કે ફોરેસ્ટમાંથી સિવિલાઇઝેશન આવે ને સિવિલાઇઝેશનમાંથી જે ડેઝર્ટ્સ બને ને એનું કારણ છે હ્યુમન. એવું એ હ્યુમન એ માણસ ઓલવેઝ જવાબદાર નથી, માણસે સારા કામ પણ કર્યા છે. આ વાંગારી માથાઈનું એક્ઝામ્પલ લખી છે. હજુ બીજા એક્ઝામ્પલ હું તમને આપું તો એક જાદવ પાયેંગ, જાદવ પાયેંગ મોલાઈ એમનું નામ છે. આ જાદવ પાયેંગ મોલાઈ છે એ આસામના નિવાસી છે, આપણા ઇન્ડિયાના આસામના નિવાસી. આસામની અંદર જ્યાં બ્રહ્મપુત્રા રિવર વહે છે એ બ્રહ્મપુત્રાની ઉપર આપણને ખબર છે રિવરાઇન આઇલેન્ડ છે. કયું? મજુલી આઇલેન્ડ છે, મજુલી ટાપુ છે. અને એ ટાપુના આજુબાજુના રિજનની અંદર આપણે શું કર્યું છે તો 1360 એકર જગ્યાની અંદર 1360 એકર્સ જગ્યાની અંદર એમણે શું કર્યું છે? એકલા હાથે એમણે જંગલો વાવ્યા છે. એટલા જંગલ ઊભા કર્યું છે આખું. એમણે એકલા હાથે પોતે પ્લાન્ટ વાવીને આખું જંગલ ઊભું કર્યું છે. અને એટલા માટે જ એમને ફોરેસ્ટ મેન ઓફ ઇન્ડિયા કહેવામાં આવે છે. તો આ એક સારું થયું છે. બીજું હજુ એક્ઝામ્પલ છે તો કે ઓડિશાના એક દાદી, એ દાદીનું નામ છે કમલા પૂજારી. એ ઓડિશાના દાદી કમલા પૂજારી, એમને પદ્મશ્રી પણ મળેલો છે 2019માં. 2019માં એમને પદ્મશ્રી મળ્યો છે. શાના માટે મળ્યો છે તો કે એમણે ઇન્ડિજિનિયસ એટલે ભારતની જે લોકલ પેડીની વેરાયટી, પેડી એટલે ચાવલ આપણે કહીએ છીએ, એની વેરાયટીઝ, એના અલગ અલગ બીજને એમણે રોકવાનું કામ કર્યું છે. એમણે સાચવવાનું કામ કર્યું છે એમણે કેટલી બધી વેરાયટીનું, અને સાથે સાથે ઓર્ગેનિક ફાર્મિંગને પ્રમોટ કરી છે. એટલે અલ્ટિમેટલી એ જંગલોને બચાવવાનું કામ કરી રહ્યા છે. એટલે માણસ ઓલવેઝ રિસ્પોન્સિબલ નથી. શાના માટે? તો ડેઝર્ટ્સ બનવા માટે. હા, માણસ શાના માટે જવાબદાર છે તો કે જ્યારે માણસ આવ્યા
એટલે આ જે પ્રોસેસ છે ને જંગલોમાંથી જે ડેઝર્ટ્સ બનવાની એ વધારે સ્પીડ લઈ ગઈ છે, એ વધારે સ્પીડમાં આવી ગઈ છે. આપણને ખબર છે એસેસમેન્ટ રિપોર્ટ 6 લાસ્ટ યર આવ્યો હતો. આ એસેસમેન્ટ રિપોર્ટ 6 ફોરેસ્ટ તમે એન્વાયરમેન્ટમાં ભણશો. એ રિપોર્ટ પ્રમાણે માણસ જવાબદાર છે બહુ સ્પેસીસ એક્સટેન્શન માટે, બાયોડાયવર્સિટી એકદમ ડિક્લાઇન થવા માટે માણસ જવાબદાર છે. અને એ સ્પીડ છે એ બહુ વધારે સ્પીડઅપ થઈ ગઈ છે, પ્રોસેસ બહુ ફાસ્ટ થઈ ગઈ છે. એ આપણે ડેટાથી પણ સમજી શકીએ છીએ કે 100 મિલિયન હેક્ટર્સ પ્રોડક્ટિવ લેન્ડ દર વર્ષે કન્વર્ટ થઈ રહી છે ડેઝર્ટ્સની અંદર, એવું યુએનસીસીડીએ પણ કહ્યું છે. બરાબર છે. એટલે એ રીતે આપણે સમજી શકાય છે. આગળ આપણે હજુ જોઈએ કે આવું બધું થયું છે, બરાબર છે, તો શું કંઈક આના માટે એક્શન લેવાય છે કે નહીં? કોઈ ગ્લોબલ લેવલે, કોઈ નેશનલ લેવલ પર, કોઈ લોકલ લેવલ પર કોઈ આના માટે એક્શન લેવાય હોય, જેમણે કંઈક સારું કાર્ય કર્યું હોય કે આ ડેઝર્ટ્સ જે બની રહ્યા છે તો ફોરેસ્ટને બચાવવા કઈ રીતે, આ ડેઝર્ટ્સને અટકાવવા કઈ રીતે, નેચરલ રિસોર્સિસને પ્રિવેન્ટ કઈ રીતે કરવા, તો સ્ટેપ્સ ટેકન. યસ, સ્ટેપ્સ ઘણા બધા લેવાયા છે, ગ્લોબલી લેવાયા છે. ગ્લોબલી કયા? આપણને ખબર છે ગ્લોબલી આ યુએનસીસીડી બન્યું, બરાબર છે, યુએનસીસીડી. પછી શું આવ્યું? પેરિસ ક્લાઇમેટ ડીલ. પેરિસ ક્લાઇમેટ ડીલ આવી 2015ની અંદર. એ શાના માટે આવી? તો બચાવવા માટે કરીને આપણે કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણની અંદર વધી રહ્યું છે એને રોકવા માટે આ ડીલ છે યુએનસીસીની અંદર, UNFCCCની અંદર થયેલી છે, બરાબર છે. એના પછી એક બોન ચેલેન્જ, બોન કરીને જર્મનીનું એક શહેર છે, ત્યાં એક બોન ચેલેન્જ થયેલું. બોન ચેલેન્જ થયેલું એની અંદર એમણે શું કર્યું ટાર્ગેટ? તો કે 150 મિલિયન, હા 150 મિલિયન હેક્ટર્સ એટલી લેન્ડ ડિગ્રેડેશન કરતાં અટકાવવાની છે, એટલી રિકવર કરવાની છે. જે લેન્ડનું ડિગ્રેડેશન થઈ રહ્યું છે, જે સોઇલનું ઇરોઝન વગેરે થઈ રહ્યું છે એને અટકાવવાની છે, એને પુનર્જીવિત કરવાની છે. એ બોન ચેલેન્જ. તો આ ગ્લોબલ લેવલે થયેલા છે કેટલાક, બરાબર છે. પછી કોર્પોરેટ ક્ષેત્રની અંદર CSR લાવ્યા. આપણને ખબર છે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી. તો એની અંદર એવું છે કે 2% તમારો જે પ્રોફિટ થાય છે એમાંથી તમારે કોઈ પણ સોશિયલ એક્ટિવિટીઝની અંદર, તો એ સોશિયલ એક્ટિવિટીઝના અંદર આમણે એફોરેસ્ટેશન કરવા માટે પણ ભાર મૂક્યો છે, બરાબર છે. પછી અત્યારે ગ્રીન ટેકનોલોજી કેટલી બધી આગળ વધી રહી છે, રિન્યુએબલ એનર્જી આગળ વધી રહી છે. હવે આ ગ્લોબલી કોર્પોરેટમાં એક્શન લેવાય, નેશનલ લેવલે ઇન્ડિયાએ શું કર્યું? તો ઇન્ડિયાએ પણ ઘણા બધા એક્શન લીધા છે. ઇન્ડિયાએ કયા કયા એક્શન લીધા છે? તો કે એક તો આપણને ભારત સરકાર ખબર છે મિશન લાઈફ લાવી છે કે સાદું જીવન અને ઉચ્ચ વિચાર, ગાંધીજી જેવું, બરાબર છે. પછી ક્લાઇમેટ સ્માર્ટ એગ્રીકલ્ચર. ક્લાઇમેટ સ્માર્ટ એગ્રીકલ્ચર એટલે કે ક્લાઇમેટના એકોર્ડિંગ તમે એગ્રીકલ્ચર કરો, ક્લાઇમેટને નુકસાન ના થાય એવી એગ્રીકલ્ચર કરો, બરાબર છે. પછી નેશનલ એફોરેસ્ટેશન પ્રોગ્રામ આપણે ચાલે છે. કેમ્પા ફંડ છે. આ કેમ્પા ફંડ શાના માટે છે? તો કેમ્પા ફંડ પણ કમ્પેન્સેટરી એફોરેસ્ટેશન, એટલે કોઈ પણ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ થાય છે તો એની અંદર જે પણ ડિફોરેસ્ટેશન થઈ રહ્યું છે તો એના કમ્પેન્સેશન તરીકે તમારે બીજી જગ્યાએ તમારે એ પ્લાન્ટેશન કરવું પડશે, બરાબર છે. તો આ કેમ્પા ફંડ એના માટે છે. પછી જોઈન્ટ ફોરેસ્ટ મેનેજમેન્ટ, એવા ઘણા બધા ભારત સરકારે નેશનલ લેવલે અને સ્ટેટ લેવલે એક્શન લેવાય છે, બરાબર છે. લોકલ લેવલ પર પણ ઘણું બધું ચાલે છે. લોકલ લેવલ પર કયા એક્શન? તો આપણને ખબર છે ચિપકો મુવમેન્ટ થઈ હતી. ચિપકો મુવમેન્ટ કોની અધ્યક્ષતાની અંદર? તો એ આ ઝારખંડની અંદર સુંદરલાલ બહુગુણાની અંદર અધ્યક્ષતામાં થઈ હતી, બરાબર છે. પછી એપિકો મુવમેન્ટ, એપિકો આ કર્ણાટકની અંદર થયેલી છે, બરાબર છે. એ પણ આ રીતે ટ્રી એટલે ઝાડ છે એને બચાવવા માટે થયેલી છે. એની સાથે સાથે ખેજરી મુવમેન્ટ, કેજરીવાળી, અમૃતા દેવી બિશ્નોઈ, એમણે જે જોધપુરના રાજાએ આ ખેજરીના ઝાડને અને જે જંગલો છે એને કાપવાનો હુકમ આપ્યો હતો, એ વખતે અમૃતા દેવી બિશ્નોઈ એમણે આ ખેજરી મુવમેન્ટ નહીં, એટલે ખેજરી ઝાડ માટે કરીને બિશ્નોઈ મુવમેન્ટ એનું નામ છે, બિશ્નોઈ મુવમેન્ટ કરી હતી. અમૃતા દેવી બિશ્નોઈ એમનું નામ છે. અને આપણને ખબર છે, આપણે જોઈએ છે કે બિશ્નોઈ જે કમ્યુનિટી છે એ બહુ જ પર્યાવરણ પ્રેમી છે, બહુ જ પર્યાવરણ પ્રેમી. એટલે જ એ લોકો આજે પણ તમે જોશો તો પોતાના હિરણ કે એ બાજુ હોય છે ને રાજસ્થાનની અંદર, તો એ પોતાના બાળકની જેમ એમને ધાવણ પણ દવડાવે છે. તો એ લોકોનું એકદમ પવિત્ર ઝાડ છે એ છે ખેજરીનું ઝાડ. તો આ અમૃતા દેવી બિશ્નોઈએ એ
ઝાડને લાગી પડ્યા હતા, બરાબર છે. એને હગ કરવા લાગ્યા હતા અને એકદમ એ વખતે જ જોધપુરના રાજા છે એમને હુકમ પાછો લેવો પડ્યો હતો, બરાબર છે. એટલે આ બિશ્નોઈ મુવમેન્ટ છે. તો એવી કેટલી બધી મુવમેન્ટ આમ થઈ છે લોકલ લેવલ પર કે જેની અંદર પર્યાવરણને બચાવવા માટેનું કામ પણ કરવામાં આવ્યું છે, ફોરેસ્ટને બચાવવા માટેનું કામ પણ કરવામાં આવ્યું છે, બરાબર છે. હવે આગળ નવું શું કરી શકીએ છીએ એની અંદર? નવું એ કરી શકીએ છીએ કે આ જેટલા બધા પણ આપણે ઉપર એગ્રીમેન્ટ વગેરે બન્યા છે, કન્વેન્શન થયા છે, એને સારી રીતે એનું પહેલાં તો પાલન કરવું, બરાબર છે. વે ફોરવર્ડ પણ આની અંદર આપણે લખવું. આ રીતે તમારે ત્યાં વે ફોરવર્ડ આપવાનું નહીં, તમારા એસેની અંદર એક ફ્લોમાં જ હોવું જોઈએ, ખબર પડવી જોઈએ કે આ કંઈક કહેવા માગે છે કે આ એક્શન આપણે લેવાની છે, બરાબર છે. અલગથી આ રીતે વે ફોરવર્ડ નહીં લખવાનું, એરો વેરો વગેરે નહીં કરવાના. એસેનો એકદમ સટીક એ એકદમ ફ્લોલેસ હોય છે, બરાબર છે. એની અંદર કઈ જગ્યાએ કોઈ આપણને તૂટક ના લાગવું જોઈએ અને આ રીતે એરો વેરો વગેરે નહીં કરવાના, બરાબર છે. તો વે ફોરવર્ડની અંદર આપણે શું કરી શકીએ છીએ? તો કે એક તો એડોપ્શન કરી શકાય છે ટ્રીનું, બરાબર છે. આજે ઘણા બધા લોકો એડોપ્ટ કરતા હોય છે કે લાઈફ ટાઈમ હું એક પેડને ઉછેરીશ, બરાબર છે. પછી ટ્રાઇબલ એરિયાની અંદર જે રીતે સેક્રેડ ગ્રુવ હોય છે તો એવી પ્રેક્ટિસ કરી શકાય છે, સેક્રેડ ગ્રુવ વાળી, બરાબર છે. એજ્યુકેશન જરૂરી છે, સ્કૂલથી જ એજ્યુકેશન ટ્રી માટે કરી અને પર્યાવરણ બચાવવા માટેનું એજ્યુકેશન આપવામાં આવે, અવેરનેસ એમની અંદર ફેલાવવામાં આવે. આ એકદમ ઓછું છે આપણી અંદર. ફરીથી આપણે જે પહેલી મિશન લાઈફ આવું જે આપણે કહ્યું ને એકદમ, તો એ તરફ જવાનું કરવામાં આવે કે પર્યાવરણની સાથે તમારો સંબંધ કેવો હોવો જોઈએ? ટ્રસ્ટીશીપ વાળો હોવો જોઈએ, પર્યાવરણને નુકસાન ના કરવામાં આવે. ટ્રસ્ટીશીપના સિદ્ધાંતને આપણે ફોલો કરવાનું, બરાબર છે. મ્યુચ્યુઅલિઝમ વાળી, રિસ્પેક્ટ કરવાની ઝાડોને. નેચર બેઝ સોલ્યુશન કોઈ પણ આવે એ નેચર બેઝ હોવું જોઈએ. ધારો કે બેમ્બુ પ્રોડક્ટ્સનો યુઝ કરવામાં આવે, પ્લાસ્ટિકનો આપણે ઉપયોગ કરીએ છીએ એની જગ્યાએ નેચર બેઝ કઈ વસ્તુનો ઉપયોગ કરવામાં આવે, બરાબર છે. ઇકો ટુરિઝમને પ્રમોટ કરવામાં આવે. એગ્રો ફોરેસ્ટ્રી, એગ્રીકલ્ચરની સાથે સાથે જે જગ્યા થોડી બચી હોય ત્યાં ફોરેસ્ટ વાવવામાં આવે. તો આ ઘણું બધું આપણે કરી શકીએ છીએ, બરાબર છે. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ આપણે કરવાનું. આપણું ડેવલપમેન્ટ કેવું હોવું જોઈએ? સસ્ટેનેબલ. જે SDG 15 છે, SDG 15 સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ 15 કયો છે? લાઈફ ઓન લેન્ડ. તો જે લાઈફ ઓન લેન્ડ છે એનું પ્રોટેક્શન કરવામાં આવે. તો આ રીતે આ બધી વસ્તુઓ આપણે કરીશું ત્યારે જ કંઈક પોસિબલ છે કે એ ડેઝર્ટિફિકેશનને આપણે રોકી શકીશું, બરાબર છે. ચાઇના અત્યારે એક ગ્રીન બેલ્ટ બનાવી રહ્યું છે. મિયાવાકી મેથડ છે એ પણ આપણે એક ઉપયોગી છે. જે આફ્રિકાની અંદર ગ્રીન વોલ બની રહી છે, રાજસ્થાનની અંદર બનાવવાની વાતો છે. તો એવું બધું ઘણું બધું સરકાર લેવલ, લોકલ લેવલ, પંચાયત લેવલ પર બધા જ અલગ અલગ સાથે મળીને જન ભાગીદારીથી, પાર્ટિસિપેટિવ એપ્રોચથી આપણે કામ કરીએ તો આમ જે વાત કરી છે ઉપર કે ફોરેસ્ટમાંથી સિવિલાઇઝેશન અને સિવિલાઇઝેશનમાંથી ડેઝર્ટ, તો આ ડેઝર્ટ બનતા અટકાવી શકીશું. અને જો ડેઝર્ટ્સ આ બનતા અટકશે તો કારણ કે આ ફોરેસ્ટ છે એ માનવ જાતિના એક્ઝિસ્ટન્સ માટે જરૂરી છે, આપણું એક્ઝિસ્ટન્સ માટે. કારણ કે આપણે ખબર છે જેટલી પણ સિવિલાઇઝેશન આવી એ બધા ફોરેસ્ટ અને નેચર રિસોર્સની આજુબાજુ આવી. એટલે જો આ ટકેલા રહેશે તો આ નહીં થાય અને આપણે જે માનવ જાતિનું એક્ઝિસ્ટન્સ છે એ ખતરામાં નહીં આવે. એટલે તમારે બીજાના માટે નહીં પણ પોતાના માટે આ કામ કરવું પડશે, બરાબર છે. પેલું એક મસ્ત એક NCERTની અંદર એક પિક્ચર આપેલું છે કે ઝાડને કાપતો તો માણસ અને એને થાક લાગ્યો તો એ થાક ખાવા માટે પણ ક્યાં બેસ્યો? ઝાડના નીચે જ બેસ્યો, બરાબર છે. એટલે એવું નથી કરવાનું. આપણે નેચર બેઝ સોલ્યુશન લાવી, સસ્ટેનેબલ પ્રેક્ટિસ અપનાવી અને આ જે ટ્રસ્ટીશીપના સિદ્ધાંતથી માણસે પર્યાવરણની સાથે તાલમેલતાથી જીવવું પડશે, સસ્ટેનેબલ પ્રેક્ટિસ અપનાવવી પડશે. તો આપણે આ બધા જે પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન લાવી શકીશું. અને આ રીતે કન્ક્લુડ કરી અને આપણે આ સારી રીતે એક એસે લખી શકીએ છીએ, બરાબર છે. અહીંયા હું રાખું છું. થેન્ક યુ સો મચ.